એઝ અ ડૉક્ટર વાત કરું ને તો બાળકની હેલ્થ ખરાબ થવા પાછળ જાણે અજાણે એના માતા પિતા જ જવાબદાર હોય છે. આ વાત થોડી કડવી છે પણ હકીકત છે. જે હેલ્ધી કરીને જે તમે તમારા બાળકને ખવડાવી રહ્યા છો એ જ વસ્તુ તમારા બાળકની ઇમ્યુનિટી ખરાબ કરી રહી છે. તમે માનો છો કે ફ્રૂટ જ્યુસ એકદમ હેલ્ધી છે અને ફ્રૂટ જ્યુસ તમારા બાળકને આપો છો, બરાબર, પણ બધા ફ્રૂટના જ્યુસ કરવા એ યોગ્ય નથી, કેમ કે ઘણા ફ્રૂટ છે એના પોષક તત્વો તમે જ્યુસ બનાવો છો ત્યારે જ નાશ પામે છે. તો ફ્રૂટનું પૂરતું ન્યુટ્રિશન આપવા માટે એને આખું અથવા કટ કરીને જ આપવું. અને ઘણીવાર બાળકોને બિસ્કિટ આપતા હોઈએ છીએ તો બિસ્કિટ છે એમાં ભરપૂર માત્રામાં મેદો આવેલો હોય છે. ઘણીવાર એડમાં બતાવતા હોય છે કે વીટ બિસ્કિટ છે, પણ વીટમાંથી નથી બનતી હોતી, મેદામાંથી જ બનતી હોય છે. એમાં વીટનું પ્રમાણ 10 થી 15% જેટલું જ હોય છે. એ ઉપરાંત એક્સેસિવ સુગર આવેલી હોય છે. તો આ તો થયા 1-2 એક્ઝામ્પલ. તમને હું જે એક લિસ્ટ આપું છું જે શું બાળક માટે વર્સ્ટ છે અને શું બેસ્ટ છે. તો આ લિસ્ટ આ પ્રમાણે છે. તો તમારા બાળકની હેલ્થ તમારા જ હાથમાં છે. તો આ વિડીયો બધા જ મમ્મી પપ્પા સાથે શેર કરો અને તમે પોતે પણ સેવ કરો.